હલો મિત્રો, જય માતાજી, જય વેલનાથ। હું છું પરેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ, યુટ્યુબ ચેનલ। અને આજે અમે બનાવવાના છીએ સેવ બુંદી લાડવાની ઢેફલી। અને વિડીયોમાં જોડાયા રહેજો। જો બકડિયામાં હવે તેલ નાખી દીધું છે, ઝડપથી નખાઈ જાય પછી લોટ આપણે લઈ લીધો, લોટ પીંડિયાનો। પછી એમાં મોણ નાખી, 2 ડબલા મોણ નાખી અને પછી એને ગરમ પાણી કરીને વ્યવસ્થિત આપણે લોટ બાંધવા બેસી જાઉં। લોટ બંધાઈ જાય ને ઝડપથી રાખીએ છીએ વિડીયો, અને તમે જોતા રહેજો। અને મિત્રો, તમે ક્યાંથી જોવો છો વિડીયો એ જરાક કમેન્ટ કરીને કહેતા રહેજો, અને વિડીયોમાં જોડાયા રહેજો। એ વિડીયો જરાક લાંબો થઈ જાય કારણ કે 2-3 આઈટમ બનાવવાની છે, એના હિસાબે વિડીયો જરાક લાંબો થઈ જાય, પણ આપણે એ વિડીયો ઝડપથી રાખ્યો છે એટલે તમને જોવાની મજા આવશે। અને ક્યાં ગામથી તમે વિડીયો જોવો છો જરાક કમેન્ટ કરીને બતાવી દેજો। અને હા મિત્રો, કમેન્ટમાં તમારું ગામનું નામ જરૂર લખજો, એટલે આપને ખબર પડે કે કયા ગામથી વિડીયો જોવો છો તમે। હા, અને જો અમે નાના મોટા ઓર્ડર લઈ છીએ, લગ્ન પ્રસંગના ઓર્ડર લઈ છીએ, અને જો કોઈને ઓર્ડર આપવો હોય તો વિડીયામાં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણું મોબાઈલ નંબર નાખેલો હોય છે, તો સંપર્ક કરજો, કાંઈ વાંધો નહીં। અને આવો વિડીયો કેવો બન્યો જરાક એ કહેતા રહેજો। તમારા ઘરમાં એમ કે પાકવા દેજો, અને આને વ્યવસ્થિત પકવવા પડે। અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે ને મિત્રો, વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે આને પાકવા દેવા પડે, નકર થઈ જાય શીકા। મિત્રો, તમને એવું નથી લાગતું ને કે એક ને એક પેન માં મોબાઈલ રાખ્યો તો મજા નથી આવતી? સ્ટીક હટાવું, તમે કયો તો સ્ટીક હટાવું, નકર ભાઈ એમ રાખો। આગળના વિડીયોમાં બધું તમારે જે કોમેન્ટ કરીને મને કહેજો, વિડીયો કેવો લાગ્યો, કેવો હવે પાછો બનાવું, તમને પબ્લિક ને મજા આવી જાય કે ટૂંકા વિડીયો બનાવું, લાંબા વિડીયો બનાવું, એ રીતના જરા કોમેન્ટ કરીને બતાવી દેજો મને, પબ્લિક કી ડિમાન્ડ। હાલો મિત્રો, આજે આપણે લાડવાની સાદી ઢેફલી અને સેવ બુંદીનો ઓર્ડર છે, તો આપણે બુંદી અને લાડવાના બનાવવાના છે। જો આપણું મોટું આવતું નહોતું એટલે આપણે સેટ કેમેરો અધર કરી દીધો। જરાક કોમેન્ટ કરીને કહેજો વિડીયો કેવો લાગ્યો। મિત્રો, વિડીયોમાં જોડાયા રહેજો। આવા નવા વિડીયો જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, અને વધુમાં વધુ લોકોને શેર કરી દેજો। ફાઇનલી આપણે પીંડિયાનું કામ પૂરું થઈ ગયું, હવે બનાવીએ સેવ બુંદી। જો મિત્રો, આ રીતના ઝડપથી વિડીયો કરી નાખું છું એટલે તમારો ટાઈમ ઓછો બગડે। સાદી ઢેફલીની ચાસણી રેસીપી, સાદી ઢેફલીની ચાસણી રેસીપી। મિત્રો, લાઈક કરતા જજો, લાઈક કરતા જજો।
આપણે લાડવાની ચાળણી મૂકી દીધી છે ઢેફલી, દેશી ઢેફલી બનાવવાની છે એની ચાળણી મૂકી દીધી છે. ચાળણી જોઈ છે ને એટલે બહુ લાંબુ પ્રોસીજર કરતા નથી આપણે, શોર્ટમાં કરનાર થોડી કટ મારી એટલે પબ્લિક ને મજા આવી જોઈએ, બીજું કઈ નહીં. આપણે ચાળણી આવી ગઈ છે લાડવાની, આ રીતના હલાવી મિક્સ કરી વ્યવસ્થિત ભેળવી. મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવી દેજો.